વલસાડમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને સાંસદ ધવલ પટેલ આજે દિલ્હી પહોંચ્યા છે। તેઓ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરીને વલસાડમાં પૂરથી થયેલા નુકસાનની વિગતો રજૂ કરશે તેમજ કેન્દ્ર સરકાર પાસે વિશેષ મદદની માંગ પણ કરશે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। देश के जिन दो राज्यों में सबसे अधिक बारिश और बाढ़ देखने को मिली उसमें एक असम और एक गुजरात है और गुजरात में भी वलसाड जिसमें एक इतिहास बारिश ने रचा है। हमारे साथ बातचीत करने के लिए वलसाड के सांसद धवल पटेल साहब हैं। सर ये बताइए कि देश में अगर कहीं भी सबसे अधिक बारिश हुई तो तीसरा सबसे बारिश वाला जगह आपका वलसाड है। काफी लोग परेशान थे, अभी क्या हालात है? जी जे वलसाड जिल्लाમાં ખાસ કરીને 21, 22 અને 23 તારીખે જે વરસાદ પડ્યો અને જે 46 ઇંચ વરસાદ પડ્યો એ ફક્ત ભારત દેશ જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લામાં જ નહીં પણ પૂરા ભારત દેશના ઇતિહાસમાં ત્રીજો સૌથી વધારે વરસાદ પડ્યો। એના કારણે પૂરા વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। લોકોના ઘરમાં પાણી આવી ગયા, દુકાનોમાં પાણી આવી ગયા, ખેતરોમાં પાણી આવી ગયા અને એના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। પણ આપણી પૂરું તંત્ર હું પોતે અમારા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી પોતે મેદાન પર ઉતરીને લોકોને કઈ રીતના મદદરૂપ થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યા। અમે જે 18,000 પરિવાર આ જે ફ્લડ્સ આવ્યા એમાં ઇમ્પેક્ટ થયા હતા બધાને સર્વે કરી દીધું છે અને 65% લોકોને અમે 8 કરોડથી વધારે રકમ એમને આપી પણ દીધી છે। સાથે સાથે જે 13 લોકોનો મૃત્યુ થયા છે એમાંથી 4 લોકોને આપણે 4 લાખ એમ કરીને 16 લાખ રૂપિયા એમને પણ આપ્યા છે અને સાથે સાથે જે દુકાનોમાં અને ખેતરોમાં નુકસાન થયું છે એની પણ સર્વેની કામગીરી પૂરી રીતે ચાલી રહી છે। અને ખાસ મહત્વપૂર્ણ કોઈ પણ ફ્લડ્સ આવે એના પછી રોગચાળો ફાટી ઉઠે છે કારણ કે આટલું બધું પાણી થાય એટલે ગંદકી થાય એટલે એડિશનલ ટીમ લગાડીને 2000 લોકોની એડિશનલ ટીમ લગાડીને સાફ સફાઈ પૂરું અમારું નગરપાલિકા વિસ્તાર હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય એમાં ચાલી રહ્યું છે। ફૂડ કિટ આઇટમ હોય, રાશન હોય, કપડાં હોય એ બધું જ અમારી સરકાર કરી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને સહિયારો પ્રયાસ કરશું તો આપણો વલસાડ જિલ્લો પહેલાની જેમ ધમધમતો થઈ જશે। हालांकि जब बड़े पैमाने पर बारिश गुजरात में देखने को मिली तो प्राइम मिनिस्टर और होम मिनिस्टर उन लोगों ने गुजरात के चीफ मिनिस्टर से बातचीत की। अब आप दिल्ली में हैं और पार्लियामेंट चल रही है तो आगे आपका क्या स्टेप है? क्या आप होम मिनिस्टर या प्राइम मिनिस्टर से मिलकर के इस बात को रखेंगे? જ્યારે આ બાढ़ આવી ત્યારે મેં પોતે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે વાતચીત કરી હતી અને એમને પૂરી માહિતી આપી હતી। અમારા હર્ષભાઈ પોતે મેદાનમાં પણ વલસાડમાં આવ્યા હતા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ સતત અમારી સાથે વાતચીત કરીને આના માટે જે પણ સહાયરૂપ બની શકે એ બધું જ કર્યું। હું કાલે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને મળીને બધી જ માહિતી આપવાનો છું અને કેન્દ્ર સરકાર પણ આમાં કઈ રીતના સહાયરૂપ બની શકે એના માટે પૂરો પ્રયત્ન કરશું। आपको उम्मीद है कि सरकार पूरी तौर पे सहयोग कर रही है? 100% અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમારા વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને પૂરા ગુજરાતમાં દરેક માટે સહાયરૂપ બનશે। धन्यवाद आपको। तो आपने सुना धवल भाई पटेल को।